દીપકભાઈ મંજીભાઈ બાબત એમના તરફથી 101 રૂપિયા રામપ્રસ બોલો રામ 101 રૂપિયા બોલો રામ મહાપીરની જય હો. જવું પડશે ને તેરવા દે પણ આપણે છે ને ભાઈ દાદા દિવસે બે ભાઈ ભેગા છે તો બે નામ આપણે છે ને ઠાકર લઈ લઈએ એમ કરવું હા તો લઈ લો હાલો એ ઠાકર ઠાકર ધણી તારા મઢડે અને ઓલા મધુરા મધુરા એ બોલ મોર અમે ઠાકર ભરહ જીવન ધન જીવતા અરે રે જય જય દ્વારકાધુ ખડ પાણી ને દોને ખાખરા ઓલો પાણા તળ નહીં પાર ગરદીએ કરીએ તને વાકુ અરે ભોળું એ મારું માળ ધારું તું એ હું રે રબારી રે મારા વડા બેસન હાલો હે આણલા તે તેડવા યારો प्रधान जी आ रायका भाईओ के सारा कामे जाता हो એવું લાગે છે તો આપણને જોઈ અને આવળું કેમ ફરી ગયા એની તમે જરાક તપાસ કરો અરે રબારી ભાઈઓ તમે આણા તેડવા જતા હતા અમારા માણસને જોઈને કેમ આવડું હે આ તાળી પગડી ઘેર ભૂલાવી રાપરદા આ તાળી પગડી ઘેર ભૂલાવી
મહારાજા રબારી ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલે છે. હા પ્રધાનજી, રબારી ભાઈઓને કહો કે જે હોય તે સત્ય કહે. 1-250 ગ્રામ સાકર રામપ્રસાદ બોલો રામ રબારી ભાઈઓ જે હોય તે સત્ય કહો. આપણા મહારાજાને હાસું કહેવું તો ખોટું તો નહીં લાગે ને? અરે મહારાજા રબારી ભાઈઓ કહે છે કે આપણા મહારાજાને સત્ય કહેતા ખોટું તો નહીં લાગે ને? હા પ્રધાનજી, રાયકા ભાઈઓને કહો કે જે હોય તે સત્ય કહે અને સત્ય કહેતા મને કદાપી ખોટું નહીં લાગે. અને જો તમે સત્ય ન કહો તો તમને વડવાળાના સોગંદ છે. રમેશભાઈ સોલંકી ડુંગર પરવાળા એમના તરફથી 101 રૂપિયો રામપ્રસાદ બોલો રામ પીરની જય. જો તમે સત્ય ના કહો તો તમને વડવાળાના સોગંદ છે. આપણા મહારાજા પેટના વાંજ્યા છે. જો તેમના સુકન લઈને અમારે ગગાનું આણું તેડવા દે તો અમારો ગગોય વાંજ્યો રે. અરે મહારાજા રબારી ભાઈઓ કહે છે કે આપણા મહારાજા પેટના વાંજ્યા છે. હા પ્રધાનજી, રાયકા ભાઈઓને કહો મારે લાસા લક્ષ્મી અને સગુણા તો મારા હૈયા કેરો હાર છે. અને મારે 3 દીકરી હોવા છતાં હું કઈ રીતે પેટનો વાંજ્યો કહેવાઉં? અરે રબારી ભાઈઓ આપણા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય? તમારી દીકરી સકલીનો માળો પવને આવે ઉડી ગાયો રે. તમારી દીકરી સકલીનો માળો પવને આવે ને ઉડી ગાયો રે. તમારી દીકરી સકલીનો માળો પવને આવે ઉડી ગાયો રે. તમારી દીકરી સકલીનો માળો પવને આવે ને ઉડી ગાયો રે. દીકરી તો છે ને પાછળ બની થાપણ કહેવાય. આજે જો લગ્ન કરીએ તો કાલ પોતપોતાના સાસરે ચાલે. પાછળ જો બાળો બોલો હમણાં પુત્ર હોય તો રાજ ચાલે, રાજને તાળા દેવાય. અરે મહારાજા રબારી ભાઈઓ કહે છે કે દીકરી તો પારકા ઘરની તાપણ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળ જો લૂલો લંગડો કોઈ પુત્ર હોય તો રાજના નેત્રા રાજને તાળા દેવાય. હા પ્રધાનજી, રાયકા ભાઈઓની કેવી વાત સત્ય છે. માટે એને કહો કે આજે તમારે એવડા સુકન થયા હોય તો કાલે સવડા સુકન લઈ અને પોતાના દીકરાના આણા તેડવા જાય. રબારી ભાઈઓ આજે તમારે અવળા સુકંઠા હોય તો કાલે સવળા સુકન લઈને તમારા દીકરાના વહુના આણા તેડવા જાય. હા પ્રધાનજી, આપણે એટલું ચાલ્યા તો આપણને એટલું જાણવા મળ્યું. તો ચાલો આપણે આગળ ચાલીએ. હે રાધે રાધે વરદાન પાને રાધે 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 વરદાન પાને રાધે રાધે હરિયાન મોદાય રાધે વરદાન પાને રાધે રાધે જાય છે નગો નદી મોદા. ગગુડિયા ક્યાં રમવા ગયો છે? તું કઈ દુઃખ હાથ પડે તો સાંભળતો નથી. તને ખબર ના આપણે બાર ઘેરો પાકી ગયો વાળીએ. આ તને છે ને તને ખબર છે ક્યાંય ન હોય એટલે પાકી ગયો એટલે જનાવરની બહુ ભીડ છે. તને વાડીએ જવાનું છે ને મારા ગામ જવાનું છે આજ. અને પાકું ધ્યાન રાખજે. અને બીજું એક તને બીજું કહું કે ઓલો ભેરવા નામનો રાક્ષસ છે ને એનું ધ્યાન રાખજે પાકું. અને છે ને ધ્યાન તેને જનાવરે ઉકાળજે. હાલો. જય હો. Oh
હા પ્રધાનજી, કોઈ ડેલીએ રોતું હોય એવું લાગે છે જરાક એટલે મારે મહારાજાને મળવું છે. અરે ભાઈ અંદર આવી આવો. એ મહારાજા, મારા એકનો એક દીકરો હતો અને એને ભેરબા નામનો રાક્ષસ ભક્ષણ કરી ગયો. તો આમનામ આપણા રાજમાં એક એક માણસો ઓછું થાય તો આપણા રાજમાં કાંઈ વધશે નહીં કોઈ માણસ. તો આનો કંઈક જલ્દી ઉપાય કરો. હા ભાઈ, તમે ઊભા થાવ અને રડો નહીં, અને તમે ઘેર જાઓ. હું એનો જરાર કંઈક ઉધાર કરીશ.